જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે વહુને આવ્યો ડિગ્રીનો ઘમંડ। તો મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરજો। આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। નોકરીનો ઘમંડ કરવા વાળી અને પોતાની સાસુને અભણ સમજવા વાળી પૂનમે જ્યારે સાસુમાની ડિગ્રી અને હોદ્દો જોયો તો જોઈને તેના હોશ ઉડી ગયા। ઘરમાં વિવાહની તૈયારી થઈ ગઈ હતી અને પૂનમના વિવાહ છે અને પૂનમ એના મા બાપની એકની એક દીકરી હતી। પૂનમના માતા પિતાએ એને દીકરાની જેમ ભણાવી ગણાવીને મોટી કરી હતી। ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ પૂનમ આજે એક મલ્ટીનેશનલ કંપનીમાં એક સારી પોઝિશન પર કામ કરી રહી હતી। પૂનમ આજના જમાનામાંની ભણેલી ગણેલી મોડર્ન છોકરી તો જરૂર હતી, પરંતુ તેને પોતાની ડિગ્રી અને પોઝિશન પર ખૂબ જ ઘમંડ હતું કે હું નોકરી કરું છું એટલે એ બીજા બધા લોકોને પાગલ સમજતી હતી। હવે પૂનમના વિવાહ થઈ ગયા હતા તો પણ તેનો સ્વભાવ આવો જ હતો, પરંતુ પૂનમને એનાથી કંઈ પણ ફરક નહોતો પડતો। પૂનમના વિવાહ બાજુમાં જ ગામ માથિયા હતા। તેમાં તેના સાસરીમાં સાસુ અને બે ભાઈ હતા। સસરા જે 15 વર્ષ પહેલા જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા। પૂનમ સાસરિયામાં આવી, પરંતુ સાસરિયામાં આવ્યા બાદ પણ તેનો સ્વભાવ તો એવો જ હતો જેવો તેના પિયરમાં હતો। તે પોતાની સાસુને એક અભણ સ્ત્રી સમજતી હતી। જ્યારે જુઓ ત્યારે તે પોતાની સાસુને તેના પોતાનો પાવર બતાવતી રહેતી અને કહેતી કે હું તો નોકરી કરું છું, હું ઘરનું કામ શા માટે કરું, એટલા માટે ઘરનું કામ તમે કરો, હું પૈસા કમાઈ રહી છું। પૂનમના વિવાહને એક અઠવાડિયું થયું હતું અને આજે પૂનમની રસોઈ રસમ હતી, એટલે રસોઈની રસમ કરવા માટે એ રસોડામાં ગઈ અને એમાં પણ એમણે હલવાના તપેલામાં ફક્ત હાથ લગાવ્યો હતો, બાકીનું બધું કામ તો રંજનબેને કર્યું હતું। રસોઈની રસમ પૂરી થતા બધા સંબંધીઓની સામે જ તે પૂનમે તેની સાસુને ચોખ્ખું કહી દીધું કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ મારી પાસેથી રસોડાના કોઈ પણ કામની અથવા તો ઘરના કોઈ પણ કામની આશા નહીં રાખતા, કેમ કે હું એવી છોકરીઓમાંથી નથી કે જે વિવાહ બાદ સાસરિયામાં આવીને રસોડામાં રોટલી બનાવતી રહે છે। હું આજના જમાનાની ભણેલી ગણેલી મોડર્ન છોકરી છું અને નોકરી કરું છું, કમાઉં છું, એટલે હું ઘરનું કામ કરવા વાળી નથી, એ યાદ રાખજો। આ સાંભળીને રંજનબેન ઈશારાથી તેની વહુને ચૂપ થવાનું કહેતા હતા। રંજનબેનને એવું લાગતું હતું કે વહુ તો આપણા બધા સંબંધીની સામે આવી રીતે કરી રહી છે તો આ બધા લોકો કેવું વિચારશે કે મેં મારા દીકરા માટે કયા પ્રકારની વહુ પસંદ કરી છે। એટલા માટે રંજનબેન પોતાની વહુ સાથે હમદર્દી રાખીને તેને ચૂપ થવાના ઈશારા કરતી હતી। હવે પૂનમ પોતાની સાસુને ઈશારા કરતા જોઈને વધારે ભડકી ગઈ અને કહેવા લાગી કે તમે એવું નહીં સમજતા કે હું તમારા ઈશારા પર નાચવા લાગીશ, હું તો આજના જમાનાની વહુ છું, તમારા ઈશારા પર નાચવા વાળી નથી, એટલા માટે તમે મને તમારા ઈશારા પર નચાવવાની કોશિશ ક્યારેય નહીં કરતા। પૂનમની આવી વાતો સાંભળીને ત્યાં બેસેલા તમામ સગા સંબંધીઓ તેમની સામે જોતા જ રહી ગયા। રંજનબેને તેને કંઈ પણ કહ્યું નહીં અને તેની વહુ એને કેવી રીતે ખીજાઈ રહી છે પોતાની વહુની વાતો સાંભળીને રંજનબેનને પણ થોડું અજીબ લાગ્યું હતું। તેથી તેમણે વાત ફેરવી નાખી અને કહેવા લાગ્યા કે ચાલો ચાલો, રસોઈની રસમમાં મોડું થાય છે અને આજે મારી વહુએ આપણા બધા માટે મીઠો મીઠો હલવો બનાવ્યો છે, એટલે બધા લોકો મીઠું મોઢું કરીને મારી વહુને આશીર્વાદ આપો। હવે બધા જ લોકો પૂનમના હાથે બનેલો હલવો ખાવા લાગ્યા
અને વિવાહમાં તો ઘણી બધી રસમ હોય છે અને ઘણી બધી રસમોમાં વહુની જરૂર પડે છે. બીજા દિવસે રંજનબેને એને વહુને કહ્યું કે બેટા, કાલે તારી મોં દેખાય છે એટલે ઘણા બધા સગા સંબંધીઓ આવશે અને ઘણા બધા વડીલ વૃદ્ધોને પણ બોલાવ્યા છે અને મોં દેખાયની રસમ બાદ આપણાથી મોટા વડીલ વૃદ્ધને પગે લાગીને એમના આશીર્વાદ લેવાના હોય છે. એટલે કાલે તું આપણા ઘરે આવેલા વડીલ વૃદ્ધને પગે લાગીને એમના આશીર્વાદ લઈ લેજે. પરંતુ પૂનમ તો કાનમાં હેડ સ્ક્રીન લગાવીને મ્યુઝિક સાંભળી રહી હતી. તેમણે પોતાની સાસુમાની કોઈ વાત ને સાંભળી જ ન હતી અને મ્યુઝિક સાંભળતા સાંભળતા તે પોતાનું માથું હલાવી રહી હતી. એટલે રંજનબેને એવું સમજ્યું કે મારી વહુએ મારી વાત સાંભળીને હા પાડી છે. બીજા દિવસે મોં દેખાઈની રસમ કરવામાં આવી. આખું આંગણું મહેમાનોથી ભરાયેલું હતું. ત્યારબાદ રંજનબેને એમની વહુને કહ્યું કે બેટા, હવે તારે આ બધા જ વડીલ વૃદ્ધોને પગે લાગીને એમના આશીર્વાદ લેવાના છે. પગે લાગવાની વાત સાંભળીને પૂનમે તમામ લોકોની સામે જ તે કહી દીધું કે તમે સમજી શું રાખી છે મને? આટલા બધા લોકોને હું પગે લાગીશ અને એ પણ ઝૂકી ઝૂકીને મારી તો કમર તૂટી જશે. એટલા માટે હું કોઈને પગે નહીં લાગુ. હું કોઈ જૂના જમાનાની સીધી સાદી અને તમારી જેવી અભણ છોકરી નથી. હું આજના જમાનાની છું. હું તો કાલે મારા રૂમમાં બેસીને હેડ સ્ક્રીન લગાવીને મ્યુઝિક સાંભળી રહી હતી. હવે રંજનબેનને સમજાઈ ગયું હતું કે વહુએ મારી વાત સાંભળી જ ન હતી. ત્યારે જ ઉપર બેસેલો રંજનબેનનો દીકરો મોહન પોતાની માં અને પત્ની બંનેની વાતો સાંભળી રહ્યો હતો. એટલે છત પરથી જ તે એમણે પોતાની પત્નીને ફોન કર્યો અને પત્નીને સમજાવીને કહેવા લાગ્યો કે વિવાહના અમુક રિવાજો હોય છે અને એ કરવા પડે છે. એટલે તું પણ આ રસમ કરી લે. ત્યારબાદ તારે કાંઈ નથી કરવાનું. જેમ તેમ કરીને મોહનના સમજાવ્યા પર પૂનમ મહેમાનોને પગે લાગવા માટે તૈયાર થઈ. પરંતુ એના ચહેરા પર ગુસ્સો હતો. બધી રસમો થયા બાદ મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા. ત્યારબાદ પૂનમ ગુસ્સો કરીને રંજનબેનને કહેવા લાગી કે માજી, તમે મને તમારા જેમ બનાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા. હું મારા મા બાપની એકની એક છોકરી છું. હું ખૂબ જ લાડ પ્રેમથી મોટી થઈ છું, તો આજ સુધી કોઈને પગે નથી લાગી અને તમે તો આજે મને આટલા બધા લોકોને પગે લગાડવાની મારી કમર તોડી નાખી છે. એટલે અત્યારે મને કમરમાં દુખાવો ખૂબ જ થઈ લાગ્યું છે. આજેનો શુકનના નામે તમે મારો હુકમ મારા પર ચલાવી દીધો અને હવેથી ક્યારેય પણ મારા પર હુકમ ચલાવવાની કોશિશ પણ નહીં કરતા. તમે તો અભણ છો એટલે તમે આવી બધી રસમોને માનો છો, પરંતુ હું આવા બધા રિવાજોમાં નથી માનતી. ત્યારે રંજનબેને એની વહુને સમજાવવાની કોશિશ કરે છે કે વહુ, એવું કાંઈ નથી હોતું, પણ ભણતર અને ડિગ્રી એ બધું એક તરફ હોય છે. એટલું કે એવું કે નથી હોતું કે આપણે કોઈ એવી વસ્તુ માટે બીજી બધી વસ્તુઓને છોડીને આગળ નીકળી જઈએ અને આ જિંદગી છે આમાં બધું જ ચાલતું રહે છે. મેં પણ મારી જિંદગીમાં બધું જ કર્યું હતું. રંજનબેન હજુ બોલતા જતા ત્યાં એની વાત કાપીને પૂનમે કહી દીધું કે હવે તમે મને સમજાવશો કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હે ભગવાન, મારા પણ કેવા દિવસો આવ્યા છે કે એક અભણ સ્ત્રી મને લેક્ચર આપવા લાગી છે. આટલું કહીને પૂનમ ગુસ્સો કરીને પોતાના રૂમમાં જતી રહી. ઘરમાં વહુ આવ્યા બાદ પણ રંજનબેન ઉપરથી કામનો ભાર ઓછો ન થયો, કેમ કે વહુએ તો નોકરીના નામ પર ઘરના કોઈ પણ કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એક દિવસ પૂનમ ઓફિસે જઈ રહી હતી અને ઉતાવળમાં એ એક ફાઇલ ડ્રાઇવિંગ ટેબલ પર ઊભી ગઈ અને રંજનબેન રસોડાના કામ પતાવીને જ્યારે બહાર નીકળ્યા તો એમણે જોયું કે ડાઇનિંગ ટેબલ ઉપર એક ફાઇલ પડી છે અને રંજન તેના પર આ ફાઇલ ખોલીને વાંચવા લાગ્યા. ત્યારે જ તે દોડતી પૂનમ ઘરે આવી અને પોતાની ફાઇલ
સાસુમાના હાથમાંથી જોઈને ફાઇલ એના હાથમાંથી છૂટવીને કહેવા લાગી કે તમે મારી ફાઇલ ખોલીને શું કરી રહ્યા હોત, તો પણ ઇંગ્લિશ તો તમને સમજી ન શકો, બસ ગુજરાતી વાંચતા આવડતું હશે. એમનું દિલ કહી રહ્યું હતું કે આજે હું મારી વહુને કહી દઉં કે હું અભણ નથી, પરંતુ હું પણ એક ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ સ્ત્રી છું. રંજનબેન પોતાની વાત કહેવાના જ હતા ત્યાં પૂનમ ફાઇલ લઈને ઘરની છો. મને તો એવું લાગે છે કે તમને વાંચતા લખતા નથી આવડતું, તો તમને મારી આ ફાઇલનું શું સમજાતું હશે? તમે તો અભણ છો અને કદાચ તમે ભણેલા ગણેલા બહાર નીકળી ગઈ. એક દિવસ પૂનમના મામાનો ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે તેઓ આ શહેરમાં આવ્યા છે, એટલે તેને મળવા માંગે છે, કેમ કે તેઓ તેના વિવાહમાં નહોતા આવી શક્યા. હવે પૂનમ પોતાના મામાને મળવા માટે ખુશ થઈ ગઈ અને તેમણે કહ્યું કે તેઓ ઘરે નહીં પરંતુ શહેરની એક કોઈ મોટી હોટલમાં મળવા આવશે, કેમ કે પૂનમ એની સાસુ સાથે એના મામાની મુલાકાત કરાવવામાં શરમ આવી રહી હતી. એટલા માટે પૂનમે એના મામાને હોટલમાં બોલાવ્યા હતા અને હોટલમાં જ એના પતિ રમેશને લઈને પહોંચી ગઈ. થોડી વાર બાદ રમેશને કોઈનો કોલ આવી ગયો, તો એ વાતો કરતો બહાર જતો રહ્યો અને વાતોમાં જ પૂનમના મામા તેને તે જણાવે છે કે આ શહેર સાથે મારો 15 વર્ષ જૂનો સંબંધ છે. 15 વર્ષ પહેલા તેઓ અહીંયા આ શહેરમાં આવ્યા હતા અને એ સમયે આ શહેરમાં એક ખૂબ જ નિર્ભય અને બહાદુર લેડી પીએસઆઈ હતા. આખા એરિયામાં એનો જલવો હતો. ગુનેગાર લોકો એના નામથી જ તે ડરતા હતા. તેઓ ખૂબ જ ઈમાનદાર અને બહાદુર પીએસઆઈ હતા. ત્યારે પૂનમ પોતાના મામાની વાતો પર ખૂબ જ ઉત્સુકતાથી સાંભળી રહી હતી અને એને એવું લાગી રહ્યું હતું કે હું મામા પાસેથી આ પીએસઆઈ વિશે ઘણું બધું જાણી શકું છું. એટલે તે તેના મામાને કહેવા લાગી કે મામા, શું તમે ક્યારેય તે પીએસઆઈ ને મળ્યા છો? તમે એને કેવી રીતે ઓળખો છો? ત્યારે તેના મામાએ કહ્યું, હા પૂનમ, હું એને મળ્યો હતો અને એ સમય મને હજુ પણ યાદ છે. જ્યારે હું એકલો હાઈવે પરથી નીકળી રહ્યો હતો, ત્યારે હાઈવેની બાજુમાં 3 થી 4 લોકો બેઠા હતા અને મને અજાણ્યા શહેરમાં રસ્તાની ખબર ન હતી. એટલે મેં આ લોકોને રસ્તો પૂછવા માટે મારી કાર એની પાસે રોકી. ત્યારે આ લોકો મારી કાર પાસે આવ્યા અને કારમાં ઘૂસી ગયા અને મારી ગરદન પર ચાકુ રાખીને કહેવા લાગ્યા કે જેટલા પણ પૈસા અને કિંમતી સામાન હોય એ અમને આપી દો અને ગાડીની ચાવી પણ કાઢીને અમને આપી દો. ત્યારે મેં ડરના લીધે બધું જ આ લૂંટારાઓને આપી દીધું, પરંતુ એ લોકો મારો ફોન લેવાનું ભૂલી ગયા અને મને ચાલુ ગાડીએ જ તે ખૂબ જ માર માર્યો અને મને રોડ પર ફેંકીને મારી કાર લઈને ભાગી ગયા. રોડ પર ફેંકવાને લીધે મારા હાથમાં ખૂબ જ વાગ્યું હતું. ઘણું બધું લોહી નીકળ્યું હતું, જેનાથી હું બેહોશ થઈ ગયો હતો. મારા હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને આજે જ્યારે હું ભાનમાં આવ્યો અને મેં જોયું કે આજુબાજુમાં કોઈ ન હતું, થોડી વાર બાદ જ્યારે મારો હાથ ખિસ્સા તરફ ગયો ત્યારે મને ખબર પડી કે મારો ફોન તો મારી પાસે જ છે. એટલે તરત જ મેં બાજુના પોલીસ સ્ટેશનમાં ફોન લગાવ્યો અને પોલીસ સ્ટેશન ખૂબ જ નજીક હતું. એ પોલીસ સ્ટેશનમાં એ સમયે લેડી પીએસઆઈ રંજન પટેલના હતા. તેમણે તેમનો પોતાનો 2 હવાલદાર પાસે 5 મિનિટની અંદર મારી પાસે આવી ગયા. ત્યારે હું પીએસઆઈને જોઈને આશ્ચર્યમાં પડી ગયો, કેમ કે તેઓ ખૂબ જ બહાદુર હતા અને મને ચોરો વિશે ઘણું બધું પૂછવા લાગ્યા. ત્યારબાદ તેમણે મને પોતાની ગાડીમાં બેસાડ્યો અને જે બાજુ લૂંટારા મારી કાર લઈને ભાગી ગયા હતા તેમનો પીછો કર્યો અને જ્યારે મારી કાર દેખાઈ ત્યારે તેમણે મારી ગાડી પર ફાયર કર્યું અને જેને લીધે ગાડી પંચર થઈ ગઈ. ચોરોએ ભાગવાની કોશિશ કરી, પરંતુ રંજનબેને ખૂબ જ બહાદુરીથી આ 3 ચોરોને પકડીને જેલમાં પૂરી દીધા અને મારો સામાન પાછો અપાવ્યો. ત્યારબાદ મને
હોસ્પિટલમાં ભરતી કરાવ્યો અને મેં રંજનબેનનો ખૂબ જ દિલથી આભાર માન્યો. આજે આ ઘટનાને 15 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ હું જ્યારે આ શહેરમાં આવું છું તો એ ઘટના યાદ આવી જાય છે અને વારે વારે મને લેડી પીએસઆઈ આ રંજનબેનને મળવાનું મન થાય છે. ત્યારે પૂનમે ખૂબ જ ઉત્સુકતાથી પૂછ્યું કે મામા, શું તમે ત્યારબાદ એ પીએસઆઈને ક્યારેય મળ્યા છો? પૂનમ, જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે ગયો ત્યારબાદ મારી પત્ની અને બાળકો સાથે એ પોલીસ સ્ટેશનમાં રંજનબેનને ધન્યવાદ આપવા માટે ગયા હતા, કેમ કે તેમના લીધે જ મારો જીવ બચ્યો હતો. તેમણે મને સમયસર હોસ્પિટલે પહોંચાડ્યો હતો, નહીતર મારી શું હાલત થઈ હોત એ હું પણ નથી જાણતો. પરંતુ પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ ખબર પડી કે આ પીએસઆઈ રંજનબેને 2 દિવસ પહેલા જ તેમની નોકરી પરથી રાજીનામું આપી દીધું છે. કદાચ તેમનો કોઈ ઘરનો પ્રોબ્લેમ હતો, તેના લીધે તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ મને મળ્યા નથી. ત્યાર પછી મને અને પાછા જતા રહ્યા. પૂનમ એના મામાની વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ રહી હતી અને તેનું પણ રંજનબેનને મળવાનું મન થઈ રહ્યું હતું. એકવાર તો તેને એવો વિચાર આવ્યો કે મારી સાસુનું નામ પણ રંજનબેન છે, ક્યાંક મારી સાસુ તો આ રંજનબેન નથી ને. પરંતુ ત્યારબાદ તે વિચારવા લાગી કે નહીં, મારી સાસુ તો અભણ છે કે કેવી રીતે પીએસઆઈ હોઈ શકે. એ તો આખો દિવસ ઘરના કામોમાં અને રસોઈમાં લાગી રહે છે. કદાચ હું એને કંઈ પણ કહી દઉં છું તો એ મારી સામે જવાબ પણ નથી આપી શકતા. અને મામા તો કહી રહ્યા છે કે એ લેડી પીએસઆઈ ખૂબ જ નિર્ભય અને બહાદુર હતી. મારી સાસુ તો મને બિલકુલ બહાદુર નથી લાગતી, એટલે તેઓ આ રંજનબેન ન હોઈ શકે. આ મારા મનનો ભ્રમ છે અને દુનિયામાં આ એક જ રંજનબેન થોડા હશે, ઘણા બધા રંજનબેન હશે. થોડી વાર પછી તેમનો પતિ રમેશ પણ પાછો આવી ગયો અને કહેવા લાગ્યો કે માફ કરજો, મારી ઓફિસથી જરૂરી ફોન આવ્યો હતો એટલે મારે આવવામાં થોડું મોડું થઈ ગયું. હું તો તમારી વાતો સાંભળી ન શક્યો, પરંતુ મામા, તમે અહીં સુધી આવ્યા છો તો એકવાર ઘરે પણ આવો. તમે અહીંથી પાછા ન જઈ શકો અને આમ પણ તમે અમારા વિવાહમાં આવ્યા નથી, એટલા માટે હવે તો તમારે અમારા ઘરે આવવું પડશે. પરંતુ રમેશ મામાને ખૂબ જ આગ્રહ કરવા લાગ્યો. જોકે પૂનમનું બિલકુલ મન ન હતું કે રમેશ મારા મામાને ઘરે લઈને આવે અને પોતાની અભણ સાસુમાની મુલાકાત કરાવે. પૂનમને તો બસ ભણેલા ગણેલા લોકો સાથે મળવાનું, એમની સાથે વાતો કરવાનું જ પસંદ હતું અને એ પોતાની સાસુ સમજતી જ ન હતી. પૂનમ તો પોતાની સાસુને ઘરની એક નોકરાણી સમજતી હતી અને રમેશના ખૂબ જ આગ્રહ કર્યા બાદ પૂનમ એના મામાને ઘરે લઈને આવી હતી અને મામા પૂનમના ઘરના હોલના સોફા પર બેસી ગયા અને પૂનમે પોતાની સાસુને બૂમ પાડીને કહ્યું કે માજી, મારા મામા આવ્યા છે, થોડી ચા બનાવીને લાવજો. સાથે સાથે થોડા પકોડા પણ બનાવી દેજો. ખાલી ચા લઈને ના આવી જતા. હવે રંજનબેન ચા અને પકોડા બનાવીને જ્યારે હોલમાં પ્રવેશ કરે છે એટલે તેમને જોઈને પૂનમના મામા ઊભા થઈ ગયા અને દોડીને તેમના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે અરે રંજનબેન, મેં તમને કેટલા શોધ્યા અને તમે મારી પૂનમના સાસુ છો એ તો મને ખબર જ ન હતી. અને પૂનમ તે પણ ન જણાવ્યું કે તારી સાસુમાં જ તે પીએસઆઈ રંજનબેન છે. મામાની વાતો સાંભળીને પૂનમની આંખો ફાટી રહી ગઈ અને કહેવા લાગી કે અરે મામા, તમે કેવી વાતો કરો છો? મારી સાસુ કોઈ પીએસઆઈ નથી. એ તો સાધારણ ગૃહિણી છે, ઘરના બધા જ કામકાજ કરી રહી છે અને તમને આને જોઈને એવું લાગે છે કે આ પીએસઆઈ હશે. મામા, જરૂર તમારી કોઈ ગેરસમજ થાય છે અને આ એ રંજનબેન નથી જેની તમે વાત કરી રહ્યા હતા. એ પીએસઆઈ રંજનબેન કોઈ બીજા હશે.
ત્યારે મામાએ કહ્યું, નહીં નહીં પૂનમ, આ એ જ પીએસઆઈ રંજનબેન છે અને મને એનો ચહેરો ખૂબ જ સારી રીતે યાદ છે. ત્યારે રંજનબેન ચા અને પકોડા ડાઇનિંગ ટેબલ પર રાખીને કહેવા લાગ્યા કે હા, હું એ જ પીએસઆઈ રંજન પટેલ છું. તમે મને સારી રીતે ઓળખી લીધી છે. પોતાની સાસુમાના મોઢેથી પીએસઆઈ રંજન પટેલના નામ સાંભળતા જ પૂનમના હોશ ઉડી ગયા અને તો એને કાંઈ સમજાય જ નહોતું આવતું કે આ બધું શું થઈ રહ્યું છે. પૂનમ તેમને 5 મહિનાથી એક અભણ સ્ત્રી સમજતી હતી. મેં તો મારી સાસુનું કેટલી વાર અભણ સ્ત્રી કહીને અપમાન કર્યું છે અને મેં તો કેટલીક વાર મારી નોકરીનો પાવર તેમની સામે બતાવ્યો હતો, પરંતુ મને નહોતી ખબર કે મારી સાસુ એક પીએસઆઈ રહી ચૂક્યા છે અને એ પણ નોકરી કરતા હતા. ત્યારે પૂનમના મામાએ કહ્યું કે રંજનબેન, કદાચ તમે મને નહીં ઓળખતા હોય, પરંતુ હું તમને સારી રીતે ઓળખીને તમને યાદ છે. કેટલીક વાર તમે રાત્રે મને લૂંટેરાઓથી બચાવ્યો હતો અને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. કદાચ તમે એ સમયે મને હોસ્પિટલે ન લઈ ગયા હોત તો ઘણું બધું લોહી વહી જવાને કારણે મારું મૃત્યુ થઈ ગયું હોત. હું તો સાજો થયા બાદ મારી પત્ની અને બાળકો સાથે પોલીસ સ્ટેશનમાં તમારો આભાર માનવા આવ્યો હતો, પરંતુ તમે ત્યાં હાજર જ ન હતા. પોલીસ સ્ટેશનમાંથી મને એવું જાણવા મળ્યું હતું કે તમે તમારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તમે આવું શા માટે કર્યું? હવે તો પૂનમની ધડકણને તેજ થવા લાગી હતી. એ જાણવા માંગતી હતી કે શું આ વાત સત્ય છે કે મારી સાસુ એક પીએસઆઈ હતી, અને કદાચ એ પીએસઆઈ હતી તો તેમણે રાજીનામું શા માટે આપ્યું હતું. ત્યારે રંજનબેને કહ્યું કે તમને બચાવ્યા હતા એના 2 દિવસ બાદ જ મારા પતિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું અને ઘરમાં મારા 2 નાના બાળકો હતા અને સાથે જ તે મારા વૃદ્ધ સાસુ હતા, જેને તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને એની સાર સંભાળ રાખવા માટે કોઈ એક વ્યક્તિને ઘરે રહેવું ખૂબ જ જરૂરી હતું. જ્યારે મારા પતિ હતા ત્યારે તેઓ ઘરની બધી જ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવતા હતા. તેમણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું નોકરી કરું છું અને તેઓ ઘર સંભાળે છે. હું પણ મારા પતિને ઘર સંભાળવામાં પૂરેપૂરો સાથ આપતી હતી. ડ્યુટી પર જતા પહેલા ઘરના તમામ કામો કરીને જતી હતી. ખાવાનું બનાવતી અને સાસુમાને દવા આપતી, બાળકોનું ટિફિન તૈયાર કરતી અને સાંજે જ્યારે ડ્યુટી પરથી ઘરે આવતી તો ઘરે આવીને બધા માટે જમવાનું બનાવતી હતી. પરંતુ ક્યારેય કોઈ કામ માટે મેં મારા પતિ અથવા તો મારા સાસુને ફરિયાદ નહોતી કરી. મેં મારા બાળકો, મારા પતિ અને મારી નોકરી આ બધું સારી રીતે સંભાળ્યું હતું, પરંતુ મારા પતિના મૃત્યુ બાદ મારાથી એકલા આ બધું નહોતું સંભાળી શકાતું. એટલે મેં મારા બાળકો માટે મારી નોકરી છોડી દીધી. થોડા ઘણા પેન્શનના પૈસા આવતા હતા અને એનાથી અમે મારા બાળકોને ભણાવ્યા ગણાવ્યા અને ઘરનું ગુજરાન ચલાવ્યું હતું, અને એટલા માટે જ મારે નોકરી છોડવી પડી હતી. રંજનબેનની વાત સાંભળીને પૂનમ એની પાસે ગઈ અને કહેવા લાગી કે માજી, તમે મને આ વાત ક્યારેય જણાવી કેમ નહીં કે તમે પણ એક સમયે પીએસઆઈ રહી ચૂક્યા છો? જ્યારે મેં તો તમને કેટલી વાર અભણ કહીને તમારું અપમાન કર્યું હતું. ત્યારે રંજનબેને કહ્યું કે મેં તો ઘણી વાર તને જણાવવાની કોશિશ કરી હતી, પરંતુ કદાચ તે મારી વાત સાંભળવાની જરૂરિયાત જ ન સમજી. તમે કહેવાની કોશિશ કરી ત્યારે જ તું મારી વાત કાપી દેતી અથવા તો સાંભળતી જ નહીં. મને અભણ કહીને અપમાનિત કરીને ચાલી જતી. તે મારી વાત ક્યારેય પૂરી સાંભળી જ નથી. તો હું તને શું બતાવું? આજે પૂનમને પોતાની ભૂલ પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. જે સાસુને હું અભણ સમજતી હતી એ તો આજ આટલી બધી બહાદુર અને નિર્ભય પીએસઆઈ રહી ચૂકી છે, અને પીએસઆઈ હોવાની સાથે સાથે તેમણે પોતાના બંને બાળકો, ઘર તેમજ વૃદ્ધ સાસુમાને કેવી રીતે સંભાળ્યા હતા. અને એક હું છું કે મારી નોકરી પર આટલો બધો ઘમંડ કરતી રહું છું. હજુ તો મારા બાળકો પણ નથી અને ન તો મેં ઘરની કોઈ જવાબદારી સંભાળી છે. કેટલીક વાર મારી સાસુમાનું મેં અપમાન કર્યું છે.
હવે પૂનમ સાસુમાની માફી માંગવા લાગી કે માજી મને માફ કરી દો, મેં તમને સમજવામાં ખૂબ જ ભૂલ કરી દીધી છે. મને એવું લાગતું હતું કે હું એક નોકરી કરું છું અને હું મારી નોકરી અને ડિગ્રીના લીધે હંમેશા બીજા લોકોને નીચા સમજતી રહી, પરંતુ તમે તો મારાથી ખૂબ જ આગળ છો. તમે તમારી નોકરી, તમારા બાળકો, તમારો પરિવાર આ બધું કેવી રીતે મેનેજ કર્યું હતું, હું તો આ વિષય પર જ ક્યારેય વિચારી પણ નથી શકતી. તમે ખૂબ જ મહાન છો. ત્યારે મામા કહેવા લાગ્યા કે હા બેટા, રંજનબેન આ બધી વસ્તુઓને સારી રીતે મેનેજ કર્યું છે. નોકરી છોડ્યા બાદ પણ તેમણે કેવી રીતે પોતાના બંને દીકરાઓને સંસ્કાર આપ્યા છે એ તો આપણે બધા સારી રીતે જાણી શકીએ છીએ. આ બધું પોતાને બસ સાંભળીને પૂનમની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તેમણે હવે વિચારી લીધું હતું કે આ પછી હું ક્યારેય મારી નોકરી પર ઘમંડ નહીં કરું અને પોતાની સાસુમાના સાથે હંમેશા ઘરના કામકાજ કરવા લાગીશ. કેમ કે નોકરી કરવાનો મતલબ એ નથી લાગતો કે હવે તમે ઘરના કામોમાંથી દૂર થઈને બેસી અને જીવન. પૂનમની આંખોમાં આંસુઓ જોઈને રંજનબેન કહેવા લાગ્યા કે વહુ, કદાચ તમે સાચે જ તે તારા આવા વર્તન પર પસ્તાવો થઈ રહ્યો છે, તો એક વાત હંમેશા યાદ રાખજે કે ક્યારેય કોઈને તારાથી નીચા ન સમજતી. કદાચ તે નોકરી કરતો હોય કે ન કરતો હોય, પરંતુ એ કોઈનાથી કમ નથી હોતા. દરેક વ્યક્તિ પોતાની જિંદગી જીવી રહ્યા છે. દરેક વ્યક્તિના જીવનમાં પોતાના સંઘર્ષ હોય છે. કોઈ નોકરી નથી કરી રહ્યું તો એનો મતલબ એવો નથી કે એને કંઈ આવડતું નથી, અને જે નોકરી કરે છે શું એને બધું જ આવડે છે. રંજનબેનની વાત સાંભળીને પૂનમ એની માફી માંગવા લાગી અને સાસુમાને વચન આપ્યું કે આજ પછી કોઈ પણ વ્યક્તિને પોતાનાથી નીચા નહીં સમજે અને તમામને આદર સત્કાર આપશે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.